હેલો ફ્રેન્ડ, ચાલો ચોથા ચેપ્ટરની અંદર આપણે જ્યાં અટકા છીએ ત્યાંથી આગળ જઈએ. થોડાક JEE નીટ ઉપરના પ્રોબ્લેમ છે એ આજે આપણે સોલ્વ કરવા છે. દરેક વખતે ચાર્ટ બનાવવાની એક આપણે વાત થયેલી, તો એમાં ચાર્ટની અંદર આપણે આગળ જઈએ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ પહેલું કામ આપણે કર્યું હતું કે સુરેખ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવેલું. સુરેખ તારની અંદર કેટલી વસ્તુ આવે છે એ તમને યાદ હશે. 4 વસ્તુ એની અંદર છે: પરિમિત લંબાઈનો તાર, અનંત લંબાઈનો તાર, અર્ધ અનંત લંબાઈનો તાર અને અક્ષીય બિંદુ. આ 4 બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર એ આપણે અહીંયાની નોંધ કરેલી. આગળના જે લેક્ચરો છે એની અંદર મેં નોંધ કરેલી છે. આજે આપણું મેઇન ફોકસ છે રિંગ ઉપર. તો કે રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં ક્યાં જગ્યાએ મેળવ્યું? તો એક તો રિંગની અક્ષ ઉપર મેળવ્યું. અક્ષ ઉપર હતું μ0 ni r²/2 r² + x² 3/2. ના x છે એ રિંગના કેન્દ્રથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યાં સુધીનું અંતર છે. બીજું એક રિંગના કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું μ0 ni/2r અને કોઈ ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હતું μ0 I θ/4πr. એ સિવાય આપણે અહીંયા BC, B આર્ક અને એક્સિસ BA, તો આના થોડા રિલેશનો પણ લીધેલા. BC/BA અને BC અને BA ના રિલેશનો પણ લીધા હતા. એ પણ મિત્રો તમે અહીંયા નોંધમાં રાખજો સાથે. એટલે જ્યારે તમે રિપીટ કરો તો આ એક ચાર્ટ એવી રીતે બનાવવાનો છે કે જેથી કરીને આખા ચેપ્ટરનું રિવિઝન છે થઈ જાય. ઓકે, તો ઝડપથી આ 3 વસ્તુ રિંગ માટે નોટ કરી લો, બરાબર. અને પછી આપણે JEE નીટ પ્રોબ્લેમ છે એ જે પ્રવાહાધારિત રિંગ છે એને આધારિત થોડા પ્રોબ્લેમ છે સોલ્વ કરીએ. સૂત્રોની યાદી તમારી સામે રાખજો. જે અત્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છીએ એમાં બે વસ્તુ ભેગી હશે. રિંગ પણ હશે, તાર પણ હશે. આ બંને વસ્તુ ભેગી હશે. તો પહેલો પ્રોબ્લેમ આપણે લઈએ અહીંયા. ધારો કે એક આ રીતે રિંગ આપેલી છે. આ જે રિંગ છે એ શિરોલંબ રીતે રાખેલી છે. એક બીજી રિંગ છે એને સમક્ષિતિજ રાખેલી છે. આ રિંગમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે અને અહીંયા પણ વિદ્યુત પ્રવાહ આ રીતે બતાવેલો છે. રિંગની ત્રિજ્યા A અને B છે. આજે અને આપણે X રિંગ કહીએ, આ Y રિંગ છે. X રિંગની ત્રિજ્યા A છે અને Y રિંગ છે એની ત્રિજ્યા B છે. બંનેમાંથી સમાન પ્રવાહ વહે છે I જેટલો. આ રિંગનું સમાન કેન્દ્ર છે O અને કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. મિત્રો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે, યાદ રાખજો ખાસ. એનો જ્યારે પણ આપણે હિસાબ કરીએ ત્યારે દિશાનો ઉલ્લેખ કરવો જોશે. પછી જ આપણે નક્કી કરી શકશું કે એનો સરવાળો કરવો કે બાદબાકી કરવી. તો આ જે રિંગ છે એ રિંગને કારણે આ કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ. રિંગ જે છે તમે જોઈ શકો છો કે X સમક્ષિતિજ રીતે રાખેલી છે, એટલે સમક્ષિતિજ સમતલમાં છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં વહે છે. આ રીતે રિંગ છે અને વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર છે એ આમ ઉપર તરફ હોય. તો હું અલગથી અહીંયા ફિગર બતાવું. આ પોઈન્ટ O અને આ જે X રિંગ છે
એનું ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં હશે B1. હવે વાયરિંગ જે છે એ આ રીતે રાખેલી છે, આ સમતલ એટલે કે વાય શિરોલંબ સમતલમાં છે, આ રીતે છે. અને એમાં જે પ્રવાહ છે એ અહીંયા આમ રાખેલી છે અને પ્રવાહ છે એ આ દિશામાં વહે છે, એટલે કે એમાં પણ વિષમઘડી દિશામાં વહે છે. તો વિષમઘડી દિશામાં વહેતો હોય તો અહીંયા મારી તરફ એટલે કે અવલોકનકાર તરફ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, બહાર આવતી દિશા. તો આ ચુંબકીય ક્ષેત્ર B2, જે વાયરિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર, આ એક્સ રિંગનું ચુંબકીય ક્ષેત્ર. એટલે પ્રવાહની કોઈ ચિંતા તમે કરશો નહીં, કારણ કે સમઘડીની જગ્યાએ કદાચ વિષમઘડી કે ઉલટું જતું હોય તો પણ જો અહીંયા સમઘડી દિશાની બદલે વિષમઘડી દિશાની બદલે સમઘડી હોત તો આ તરફ આવે. પણ ફાઇનલી આ બંને રિંગને કારણે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ પરપેન્ડિક્યુલર હશે. હવે આ પોઈન્ટ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો બે B1 B2 બંને જો લંબ રૂપે હોય તો પાયથાગોરસનો પ્રમેયથી આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવી શકીએ. 11મા ધોરણના આ બધા લેક્ચરો તમને યાદ હશે, ન હોય તો તમે YouTube ઉપર સર્ચ કરી શકો છો. બરાબર, આ બધા જ વેક્ટરના સદિશોના માટેના જે કાંઈ લેક્ચરો છે એ બધા મૂકેલા છે. ચાલો, તો B is equal to under root B1 square plus B2 square. B1 એટલે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે μ0I Ni, પણ આટાની સંખ્યા આપણે અહીંયા 1 લેશું. n is equal to 1 લેતા μ0I upon 2, આની ત્રિજ્યા a છે, અને μ0I upon 2b whole square. ચલો, આમાંથી જે કંઈ આપણે કોમન કાઢવાનું છે એ કોમન લઈ લઈએ તો μ0I whole square છે એ અહીંયા કોમન નીકળશે, બહાર આવી જશે μ0I, અને અંદર રહેશે અહીંયા 1 upon a square plus 1 upon b square whole raised to 1/2, અથવા તો અંડર રૂટ કહી શકો. B is equal to, તો આ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. B is equal to μ0I 1 upon a square plus 1 upon b square અંડર રૂટ, અને એની જે દિશા છે એ અહીંયા આ એંગલ 45 ડિગ્રી થશે. તો tan થીટા થી તમે અહીંયા દિશા પણ ગોતી શકો, B1 upon B2, અને B1 upon B2 કરશો તો બે લગભગ અહીંયા જો સરખા હોય, A અને B જો સરખા હોય તો 45 આવે, અધરવાઇઝ તમે B1 upon B2 થી એની એંગલ છે એ ફાઇન્ડ કરી શકો. ઓકે, હવે બીજો એક પ્રોબ્લેમ લઈએ. તો બીજા પ્રોબ્લેમની અંદર અહીંયા કેન્દ્ર O પર ચુંબકીય પ્રેરણ આપણે મેળવવાનું છે, અને ફિગર કંઈક આ રીતે આપણને આપેલી છે. આ જે સેન્ટર છે O, અહીંયા આ એક તાર છે કે જેની અંદર પ્રવાહ છે એ આ ડિરેક્શનમાં છે, અને આની ત્રિજ્યા જે છે એ a છે. બરાબર છે. અહીંયા એક બીજો તાર છે, અહીંથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ b છે. અહીંયા પણ એક તાર છે અને આ ચાપ છે. આ જે ટોટલ ડિસ્ટન્સ છે એ b છે, આટલું ડિસ્ટન્સ a છે, અથવા તો એમ કહી શકો કે આ ડિસ્ટન્સ છે એ b છે.
અને આ ચાપ, આ બે તાર અને એક આ ચાપ, એને કારણે આ O ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એક તો આ જે મોટી ચાપ અથવા તો A ત્રિજ્યાની જે આ ચાપ છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, જેને આપણે કહીશું B1. આ તાર છે એ તારને કારણે, ખાલી આટલો તાર તમે ધ્યાનમાં લેશો તો આ તાર છે એના અક્ષ ઉપર આ બિંદુ છે, તો આ તારને કારણે, અને આ તારની પણ અક્ષ ઉપર બિંદુ છે આ, તો આ તારને કારણે, આ બંને તારને કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. હવે આ જે ચાપ છે એ ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીશું B2. ઓકે, દિશાની વાત કરી લઈએ અહીંયા. તો ચાપ છે એટલે આપણે ચાપ હોય તો સમઘડી વિષમઘડી રીતે જોવાનું છે, અને જો તાર હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ લેવાનો છે. તો પહેલા આને કારણે દિશા આપણે જોઈએ તો આ દિશા સમઘડી દિશા છે, તો સમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર O પાસે અંદર જતી દિશામાં હશે. તો અહીંયા તમે B1 જે છે એ અંદર જતી દિશામાં, અને B2 છે, જો આ કઈ દિશા આવશે, આ વિષમઘડી દિશા આવે છે. જો અહીંયા પ્રવાહ છે આ રીતે વહેશે, તો વિષમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર છે બહાર આવતી દિશામાં હશે. તો આ B1 અંદર જતી દિશામાં, B2 બહાર આવતી દિશામાં. તમને ખ્યાલ આવે છે? ફરી એકવાર જોજો કે આ દિશા તમે લ્યો તો આ દિશા સમઘડી થઈ, અને આ દિશા લ્યો તો આ જશે ઈ વિષમઘડી થશે. સોરી આ પણ સમઘડી થાય છે, અહીંયા પણ બહાર આવતી દિશા જ આવશે. આ પણ સમઘડી છે અને આ પણ સમઘડી છે, બંને દિશા સમઘડી દિશા છે. તો વિચુંબકીય ક્ષેત્ર જે છે એ બહાર આવતી દિશામાં હશે. તો બંનેનો આપણે સરવાળો કરવો પડશે. અચ્છા, ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની ફોર્મ્યુલા B is equal to B1 plus B2, અને B ની વેલ્યુ છે આપણે mu 0 I theta. તો આનો થીટા થઈ જશે 3 pi by 2 upon 4 pi, આની ત્રિજ્યા a. mu 0 I theta, પણ આનો થીટા થશે 3 pi by 2 વત્તા આ નાની ચાપ માટે જોઈએ તો mu 0 I upon 4 pi b, અને આનો થીટા થશે 90, એટલે કે pi by 2. ઓકે, ચાલો હવે અહીંયા pi pi કેન્સલ થઈ જશે. mu 0 I upon 4 into 2 એટલે 8. mu 0 I upon 8 કોમન લઈ શકાય, તો અંદર અહીંયા રહેશે 3 upon a વત્તા અહીંયા 1 upon b. તો mu 0 I upon 8, 3 upon a plus 1 upon b, અને કોમન ન લ્યો તો પણ ચાલે. અને ફાઇનલી ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ બોર્ડના સમતલને અંદર જતી દિશામાં હશે, કારણ કે ક્રોસ આવશે, બેને કારણે ક્રોસ છે. ચાલો નોટ કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો ત્રીજો પ્રોબ્લેમ આપણે જોઈએ. અહીંયા આ રીતની એક આકૃતિ આપી છે, અને અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. અહીં જોઈ શકો કે બે વસ્તુ છે. એક આ AB જે છે એ ચાપ છે, અને આ ચાપને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે B1, અને બીજું આ AB અથવા તો ACB છે એ સુરેખ તાર છે. સુરેખ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2, ચાપને કારણે અને તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B1 અને B2, અને એનો અહીંયા આપણે હિસાબ કરવાનો છે કે એનો સરવાળો કરવો કે બાદબાકી કરવી. તો દિશા જાણી લઈએ આપણે. ચલો, ચાપ માટે આ દિશા થશે, આ પ્રવાહની દિશા થશે અહીંયા
સમઘડી દિશા અને સમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં હોય એટલે કે અહીંયા અંદર જતી દિશામાં આવશે. હવે અહીંયા પ્રવાહ આ રીતે આવે છે તો અહીંયા પ્રવાહ આપણે આમ બતાવી શકીએ, અહીંથી પ્રવાહ આવશે, આમ જશે, બરાબર. તો આ તાર થયો. તો તાર માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ વાપરવાનો છે. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, આંગળા જે દિશામાં વીંટળાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની ભાત હોય છે. તો અહીંયા પ્રવાહની દિશામાં અંગૂઠો છે, આંગળા અહીંથી અંદર જશે, અહીંથી બહાર આવશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા અંદર જતી દિશામાં હશે, તો અહીંયા પણ આવશે ક્રોસ. બંને ક્રોસ છે, બેનો થઈ જશે સરવાળો. ઓકે, તો B is equal to B1 plus B2. ઓકે, ચલો B1 એટલે ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I થીટા. તો મિત્રો અહીંયા થીટા કેટલો લેશો આપણે? 2 પાઈ, આખો જે છે એ 2 પાઈ થશે અને એમાંથી આ થીટા થીટા, બે થીટા બાદ કરશો, 2 પાઈ માઈનસ થીટા. તો અહીંયા આ જે એંગલ આવ્યો એ 2 પાઈ માઈનસ થીટા એટલે μ0I 2 પાઈ માઈનસ થીટા 2 થીટા upon 4 પાઈ સ્મોલ r પ્લસ B2. B2 એટલે પરિમિત લંબાઈનો તાર છે. તો પરિમિત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I upon 4 પાઈ y sin theta 1 plus sin theta 2. પણ બેના થીટા અહીંયા સેમ છે તો હું સીધું લખી નાખું 2 sin theta. sin theta 1 plus sin theta 2, પણ બંનેના થીટા સેમ છે એટલે sin theta વત્તા sin theta 2 sin theta. અચ્છા, y અંતર છે એ આ થાય કે જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે ત્યાંથી તારનું લંબ અંતર એટલે આ જે અંતર છે એ આપણું y અંતર થયું, બરાબર. હવે y અંતર કેવી રીતે મેળવવું? ઓકે, તો સિમ્પલ આપણે અહીંયા y અંતર r ના ફોર્મમાં આપણે મેળવવું છે. તો હું અહીંયા આ જે એંગલ છે અહીંયા cos થીટા ત્રિકોણ ACO માં cos થીટા બરાબર, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ r. તો y is equal to r cos થીટા. આ વેલ્યુ પણ આપણે એ મૂકશું કારણ કે આપણી જે ફિગર હતી એની અંદર આપણને r આપેલો હતો, થીટા આપેલો છે. y તો આપણે આપણા સૂત્ર મુજબ અહીંયા જોયો લીધો છે એટલે y ની વેલ્યુ આપણે મૂકવી પડે. ચલો y ની વેલ્યુ મૂકી દઈએ. અહીંયા μ0I upon μ0 આપણે કોમન લઈએ, μ0I upon અહીંથી અહીંયા 2 છે, ચલો એક સ્ટેપ લખી નાખીએ આપણે. અહીંથી 2 પણ કોમન નીકળશે અને છેદમાં 4 પાઈ કોમન નીકળશે, બેમાં છે તો 4 પાઈ. તો હવે અંદર અહીંયા રહેશે μ0I નીકળી ગયા છે, અહીંયા પાઈ માઈનસ થીટા રહેશે, પાઈ માઈનસ થીટા અને અહીંયા અપોન r પ્લસ μ0I upon 4 પાઈ કોમન નીકળી ગયા છે, એટલે 2 કોમન નીકળી ગયા છે એટલે અહીંયા માત્ર sin થીટા અને છેદમાં y ની જગ્યાએ લખશું r cos થીટા, r cos થીટા. ઓકે, અહીંથી r પણ તમે કોમન લઈ શકો તો 2 μ0I upon 4 પાઈ r અહીંયા પાઈ માઈનસ થીટા પ્લસ sin upon cos એટલે tan થીટા. તો આ છે આટલું ચુંબકીય ક્ષેત્ર આ સેન્ટર પાસે હોય, બરાબર. તો આ રીતે આપણે જવાબ છે મેળવી શકીએ. નોટ કરી લો પછી આગળ જઈએ. ચાલો, અહીંયા એક ખૂબ જ લાંબો તાર છે જેને અર્ધવર્તુળાકાર માર્ગે વાળેલો છે અને તાર પાછળ આ બીજો છેડો છે. આ તાર અહીંથી વાળી અને ફરી એનો આ બીજો છેડો. તો આ તાર આ રીતે ગોઠવેલો છે જેમાંથી I જેટલો પ્રવાહ વહે છે અને આ સેન્ટર પાસે અહીંયા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે.
જે અર્ધવર્તુળાકાર માર્ગ વાળેલો છે એની ત્રિજ્યા a છે. ઓકે, તો અહીંયા કેવી રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું? તો એ ત્રણ વસ્તુ થાય છે. જો એક આ તાર છે, જે આ બાજુ તમે જોઈ શકો કે એ અનંત લંબાઈનો છે, અહીંયા એનો એન્ડ આવી જાય છે, તો આ તાર અર્ધ અનંત લંબાઈનો થયો. એ જ રીતે આ તાર પણ અર્ધ અનંત લંબાઈનો થશે. તો બે અર્ધ અનંત લંબાઈના તાર અને એક અર્ધવર્તુળાકાર તાર એટલે કે ચાપ. તો આ ત્રણેયને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બે તાર અને એક અર્ધવર્તુળાકાર અથવા તો ચાપ ને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને હવે ત્રણેયને કારણે સરવાળો કરવો, બાદબાકી કરવું કે બીજા કોઈ નિયમો વાપરવા એટલે કે સદિશના નિયમો વાપરવા, તો એના માટે પહેલા આપણે દિશા અને એના મૂલ્ય નક્કી કરવા પડશે. તો પહેલા હું કામ કરું છું આ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આ તારને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જો ખરેખર આ તાર કેવી રીતે છે એ સમજજો. મિત્રો અહીંયા આ જે x અક્ષ છે, y અક્ષ છે અને z અક્ષ છે, તો આ તાર ખરેખર આમ x દિશામાં છે, આમ છે. આ રીતે તાર છે, આ રીતે આમ છે તાર, અને અહીંયાથી વાળેલો છે, અને આમ બંને તાર અનંત છે, ઇન્ફિનિટી સુધીના છે. તો તાર આ રીતે છે. હવે પ્રવાહ છે એ આમ જાય છે, અંદર જાય છે, બરાબર. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ, પ્રવાહ અંદરની દિશામાં, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ નીચે તરફ આવે. આ તાર આ રીતે છે, પ્રવાહની દિશા, તો અહીંયા આંગળાઓ આ રીતે વીંટળાશે. પર્ટિક્યુલર આપણે તમે સમજો છો કે તાર અહીંયા આ રીતે છે, પ્રવાહ અંદર જાય છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, અને પર્ટિક્યુલર આ પોઈન્ટ પાસે જુઓ તો સ્પર્શક દોરવો પડે. તો અહીંયા તાર આમ છે, પ્રવાહ અંદર જાય છે, તો આંગળાઓ આપણે આ રીતે આમ વીંટળાવશું, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય. પણ પર્ટિક્યુલર આ પોઈન્ટ પાસે જોઈએ આપણે, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે નીચે તરફ હશે. નીચે તરફ એટલે કે ઋણ, આ દિશા જે છે ઝેડ દિશા, ઉપર ઝેડ દિશા છે, નીચે ઋણ ઝેડ દિશા છે. તો ખરેખર આ તારને કારણે જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે એ ઋણ ઝેડ દિશામાં હશે. નિયમ જે દિશા નક્કી કરવાની છે મિત્રો, મેં તમને અગાઉ વાત કરેલી કે દિશા ખાસ ધ્યાનમાં લેજો. ફરી એકવાર કહી દઉં કે આ તાર આ રીતે છે, અંગૂઠો જમણા પ્રવાહની દિશામાં રાખો તો આંગળા આમ વીંટળાશે, આ રીતે વીંટળાય છે, બરાબર. અને પર્ટિક્યુલર તમારે આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ રીતે વીંટળાતા હોય તો નીચે તરફ સ્પર્શક દોરવો પડે, તો નીચે તરફ આવે. નીચે તરફ એટલે ઋણ ઝેડ દિશા. તો આ તારને કારણે નીચે તરફ આવશે. અચ્છા, આ તારને કારણે જો તો પ્રવાહ છે એ એમ બહાર તરફ આવે છે, તો આમ આવે છે પ્રવાહ બહારની દિશામાં, તો આંગળા આ રીતે વીંટળાશે, તો અહીંયા આમ આવશે, બરાબર. અહીંયા આમ આવશે, અને આ પોઈન્ટ પાસે પર્ટિક્યુલર આપણે જોઈએ તો પણ સ્પર્શક નીચે જ હશે, કારણ કે આંગળા આ રીતે દિશામાં વીંટળાતા હતા. તો તાર આ બાજુ ખસી ગયો છે, બરાબર ને. તો આને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં જ આવશે. તો બંનેને કારણે ઋણ ઝેડ દિશા અથવા તો ઝેડ દિશાનો એકમ સદિશ k કેમ. બંને અર્ધઅનંત લંબાઈના તાર છે. આ અંતર જે છે આ અંતર a થાય, કારણ કે ત્રિજ્યા છે, વાળેલો માર્ગ તાર છે, તો આ ત્રિજ્યા હશે. તો ફાઇનલી હું બંને માટે અહીંયા ફોર્મ્યુલા લખું, b1 આનું b1 આનું b2 is equal to b2 is equal to mu 0 I upon 4 pi y. અને એક અર્ધઅનંત લંબાઈના તાર છે એટલે એક આપણે 0 લેશું ને એક 90 લેશું, તો sin 0 એટલે 0 અને sin 90 એટલે 1 થઈ જશે. 4 pi y ની જગ્યાએ લખશું a, અને બીજું અહીંયા લખી શકાય માઈનસ k કેમ. તો b1 બરાબર b2 બરાબર mu 0 I upon 4 pi a minus k કેમ. બંનેના મૂલ્ય સરખા હશે. હવે આવ્યો આ ચાપ. તો ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરીએ તો આ કઈ દિશા થશે મિત્રો? આ દિશા તમે જુઓ તો સમઘડી દિશા થઈ. તો સમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય. અંદર જતું હોય એટલે x અક્ષ છે એ આમ બહાર છે, તો અંદર જાય તો ઋણ x અક્ષ હોય. તો b3 જે ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu 0 I upon 4 pi
r ની જગ્યાએ a લખશું. હવે થીટા થીટા કેટલો થશે 180 પાઈ અને માઈનસ i કેપ. હવે આ x દિશા છે, માઈનસ x ઋણ x દિશા છે, આ ઋણ z દિશા છે. તો બંને માટે આપણે b is equal to b1 plus b2 સરવાળો કરીએ તો b1 એટલે હજી એક આવશે b3 અથવા તો 2b1 કરી નાખીએ. b1 ને b2 સરખા છે એટલે 2b1 વત્તા b2. અચ્છા b1 અને b2 સરખા છે તો અહીંયા 2 mu 0 I upon 4 pi a minus k cap વત્તા b2 એટલે b3 કરીએ. b3 એટલે mu 0 I pi કેન્સલ કરવા હોય તો કરી શકો તમે into minus i cap. ઓકે ચાલો હવે b નું મૂલ્ય ગોતવું હોય તો આપણી પાસે સદિશોના નિયમ છે. વર્ગમૂળની નિશાનીમાં i ના અને j ના સહગુણકોનો વર્ગોનો સરવાળો. તો mu 0 i ના સહગુણક mu 0 I upon 4a એનો સ્ક્વેર વત્તા j નો સહગુણક માઈનસ મૂલ્ય ગોતવાનું તો માઈનસ ની કોઈ ચિંતા કરતા નથી. 2 mu 0 I upon 4 pi a નો સ્ક્વેર. અહીંયાથી તમે mu 0 I upon 4 a કોમન લઈ શકો. બહાર આવશે mu 0 I upon 4 a અને અંદર રહેશે અહીંયા રહેશે 1 પ્લસ અહીંયા રહેશે 1 upon pi સ્ક્વેર. તો અહીંયા લસા લેવો હોય તો લઈ શકો pi સ્ક્વેર પ્લસ 1 અને pi બહાર લેવા હોય તો લઈ શકાય. તો આમ પણ લખી શકીએ mu 0 I upon 4 pi a અને અંદર આવશે pi સ્ક્વેર પ્લસ 1. ઓકે અહીંયા pi સ્ક્વેર પ્લસ 1 ને pi સ્ક્વેર બહાર આવશે એટલે pi થઈ જશે અને અહીંયા pi સ્ક્વેર પ્લસ 1. ઓકે તો ફાઇનલી આન્સર આવશે d is equal to mu 0 I upon 4 pi a under root pi square plus 1. તો આ જે છે એ સેન્ટર પાસે ચુંબકીય ક્ષેત્ર હશે. મિત્રો અહીંયા ખાસ દિશા સમજવાની છે. જો દિશામાં હજુ પણ કન્ફ્યુઝન હોય તો આગળનો વિડિયો લેક્ચર જોઈ લેજો. દિશા વગર આના દાખલા સોલ્વ કરવા તમને મજા નહીં આવે. બરાબર? ઓકે ચલો આગળ જઈએ. ધારો કે આ રીતે એક અનંત લંબાઈનો તાર છે. અહીંથી એને અર્ધવર્તુળાકાર માર્ગે વાળેલો છે. અહીંયાથી ફરી પાછો એક અનંત લંબાઈનો તાર છે. સેન્ટર O અને ત્રિજ્યા R. પ્રવાહ છે એ આ ડિરેક્શનમાં છે. ઓકે ચાલો તો અહીંયા કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. હવે હું તમને લેતો જાઉં છું. તો મિત્રો અહીંયા આ એક તાર છે, આ બીજો તાર છે અને આ ચાપ ત્રીજો ચાપ છે. તો ત્રણેયને કારણે અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું પડે, પછી સદિશ હિસાબ કરવો પડે. પણ મજાની વાત એ છે કે આ તારના અક્ષ ઉપર આ બિંદુ છે, એ જ રીતે આ તારના પણ અક્ષ ઉપર છે. તો અહીંયા તાર 1 અને 2 ને કારણે O પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય, કારણ અક્ષીય બિંદુ. અક્ષ ઉપર હોય તો કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. તો માત્ર આ ચાપને કારણે ઉત્પન્ન થશે. તો ચાપને કારણે અહીંયા તમે દિશા નક્કી કરી શકો કઈ દિશા છે. તો આ કઈ દિશા આવશે? સમઘડી. અને સમઘડી હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય. તો B ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu 0 I theta upon 4 pi r અને થીટાની જગ્યાએ આપણે લખશું pi કારણ કે આ ખૂણો pi જેટલો બનશે. mu 0 I pi upon 4 pi r. અહીંયા pi કેન્સલ કરીએ તો mu 0 I upon 4 r અને ચુંબકીય ક્ષેત્ર હશે પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં. બરાબર? તો આ રીતે તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. આવા ઘણા બધા ઈઝી પ્રોબ્લેમ અને થોડા ટિપિકલ પણ ધીમે ધીમે આપણે જતા જશું. ઓકે તો ઝડપથી નોટ કરી લો પછી આગળ જઈએ.
એમાં આ રીતે એક ચાપ છે અને એક તાર અહીંયા છે સેન્ટર O આ જે ડિસ્ટન્સ છે એ 2r ને r પ્રવાહ છે મિત્રો આ ડિરેક્શનમાં છે ઓકે તો ફરી પાછું અહીંયા આ સેન્ટર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો અહીંયા કેટલી વસ્તુ થશે જો આ એક તાર છે આ બીજો તાર છે પણ આ તાર અને આ તારને કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં તો આ એક ચાપ આવી અને એક આ ચાપ આવી તો આ ચાપને આપણે કહીએ B1 અને કારણે જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે B1 અને આ ચાપને કારણે ઉત્પન્ન થાય છે B2 હવે અહીંયા દિશા નક્કી કરીએ ચાલો સરવાળો કરવો કે બાદબાકી કરવી એના માટે તો આ દિશા જો તો વિષમઘડી દિશા છે વિષમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવશે અને આ દિશા તમે જો તો આ વિષમઘડી છે વિષમઘડી હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ બહાર આવશે બંનેને કારણે જો બહાર આવતું હોય તો આપણે અહીંયા સરવાળો કરવો પડે તો B is equal to B1 plus B2 અચ્છા B1 એટલે આને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I થીટા થીટા કેટલો લેશો મિત્રો હવે તમને ખબર પડી જવી જોઈએ કે આનો થીટા પાઈ થાય ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લખો μ0I થીટા થીટાની જગ્યાએ લખશું પાઈ upon 4 પાઈ ડિસ્ટન્સ છે r વત્તા B2 એટલે આ મોટી ચાપ તો μ0I આનો થીટા કેટલો થશે એ પાઈ થશે પણ ત્રિજ્યા 2r છે 4 પાઈ into 2r તો અહીંથી તમે કોમન નીકળતો હોય કોમન લઈ શકો μ0I પાઈ પાઈ કેન્સલ થઈ જશે upon 4r કોમન નીકળશે અહીંયા 1 પ્લસ અહીંયા રહેશે 1/2 2 plus 1 એટલે 3/2 μ0I upon 3/2 એટલે 2 અહીંયા લેશે એટલે 8r અને અહીંયા આવશે 3 તો 3 μ0I upon 8r આટલું ચુંબકીય ક્ષેત્ર હશે અને અંદર જતું હશે બહાર આવતું હશે યસ બહાર આવતી દિશામાં હશે બરાબર ઓકે નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ તો અહીંયા આ રીતે એક ચાપ આપેલી છે બીજી ચાપ એક અહીંયા આ રીતે છે પ્રવાહ છે એ આ ડિરેક્શનમાં છે અને અહીંયા સેન્ટર O રેડિયસ r અને આ રેડિયસ 2r અને O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો અહીંયા પણ ચાપ જ થશે આને કારણે તમે જુઓ તો આ કઈ દિશામાં ફરે છે વિષમઘડી B1 અને અહીંયા આપણે લખીએ આને કારણે B2 તો B1 ને કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે આ અંદર જતી દિશામાં સોરી વિષમઘડી દિશામાં છે તો બહાર આવતી દિશામાં હશે તો અહીંયા B1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે B2 તમે જુઓ તો આ સમઘડી દિશા છે અને સમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતી દિશામાં હશે ક્રોસ તો હવે અહીંયા B1 અને B2 બે વિરુદ્ધ દિશામાં છે એક અંદર જાય છે એક બહાર આવે છે તો બેની બાદબાકી કરવી પડે તો ફાઇનલી B is equal to B1 minus B2 કે B2 minus B1 કરું બોલો B1 માંથી B2 બાદ કરશો કે B2 માંથી B1 તો અહીંયા જુઓ જે નાની ચાપ છે એ નાની ચાપનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય કારણ કે નાની ચાપની ત્રિજ્યા ઓછી હોય તો છેદમાં r આવે છે એટલે નાની ત્રિજ્યામાંથી મોટી ત્રિજ્યા બાદ કરવાની યાદ રાખજો એટલે B1 minus B2 થશે
તો b1 એટલે μ0 I થીટા ની જગ્યાએ અગેન આપણે અહીંયા લખશું પાઈ અપોન 4 પાઈ r માઇનસ μ0 I પાઈ અપોન 4 પાઈ 2r μ0 I અપોન 4r કોમન પાઈ કેન્સલ થઈ જશે અહીંયા અને μ0 I અપોન 4r કોમન લેશું તો અહીંયા રહેશે 1 માઇનસ 1/2 1 માઇનસ 1/2 આખો એમાંથી અડધો જાય આખામાંથી અડધો જાય તો અડધો રહેશે એટલે અહીંયા 1/2 રહેશે એ 2 આની યાર મલ્ટીપ્લાય કરશો તો μ0 I અપોન 8r. અચ્છા આની દિશા કઈ હશે અંદર કે બહાર તો કે જે નાનું જે ત્રિજ્યા છે એની દિશા હોય કારણ કે એનું મૂલ્ય મોટું છે તો b1 જે અંદર જતું દિશામાં છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર આને કારણે ચુંબકીય ક્ષેત્ર વિષમગળી દિશા બહાર આવતી દિશામાં હશે આને કારણે જે વિષમગળી દિશા છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે તો આને કારણે વધારે છે આને કારણે ઓછું હશે કારણ કે એની ત્રિજ્યા વધારે છે છેદમાં r આવે છે બરાબર તો નાની જે ત્રિજ્યા છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ ફાઇનલ જવાબ આવે બરાબર ઓકે તો કરી લો નોટ આગળ જઈએ જો અહીંયા 7 નંબર મારે આવે છે ધારો કે અહીંયા આ રીતે એક ફિગર આપેલી છે પ્રવાહ છે એ આ રીતે છે અહીંયા સેન્ટર O અને એની રેડિયસ છે એ r છે તો અહીંયા O પાસે આપણે વિદ્યુત પ્રવાહ છે એ કેટલો છે સોરી ચુંબકીય ક્ષેત્ર O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે ઓકે તો મિત્રો અહીંયા તમે જુઓ તો આ એક તાર થયો અનંત લંબાઈનો અને તમે આમ સીધું વિચારી શકો આ રીતે અનંત લંબાઈનો તાર છે અને બીજું આ એક રિંગ થઈ એક અનંત લંબાઈનો તાર અને એને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ B1 અને આ એક રિંગ થઈ તો રિંગને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ B2 હવે એની દિશા નક્કી કરો પછી હિસાબ કરો દિશા તો નક્કી કરવી પડશે તમારે તમને ગમે કે ન ગમે બરાબર ઓકે ચલો હવે આ તાર છે તાર માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો આંગળા અહીંથી અંદર જશે ને અહીંથી બહાર આવશે આપણે ગોતવાનું છે ક્યાં અહીંયા તો અહીંથી આંગળા બહાર આવે તો ચુંબકીય ક્ષેત્ર B1 ને કારણે બહાર આવતી દિશામાં હશે તો બહાર આવતી દિશા માટે ડોટ રિંગ માટે જો તો રિંગ માટે આ કઈ દિશા છે રિંગ માટે તો વિષમગળી જોવાનું ને તો આ કઈ દિશા છે વિષમગળી તો વિષમગળી દિશા હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે તો બેયને કારણે બહાર આવશે તો બેયને કારણે બહાર આવે તો બંનેનો કરવાનો સરવાળો ચાલો તો B = B અનંત લંબાઈનો તાર વત્તા B રિંગ અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 2 pi y પર y એટલે અહીંયા કેટલું થઈ જશે ત્રિજ્યા r વત્તા રિંગ μ0 I upon 2r રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે કોમન લઈ લઈએ અહીંયા μ0 I upon 2r તો અંદર રહેશે 1 upon pi plus 1 અહીંયા તમે લસા લેવો તો લઈ શકો પાઈ પ્લસ 1 કરીને પાઈ ને બહાર લઈ શકાય તો ફાઇનલ આન્સર આવો પણ કરી શકાય μ0 I upon 2 pi r pi plus 1 is equal to b એની દિશા કઈ હશે તો બેમાં બહાર જ આવે છે તો બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય અચ્છા આવો નવો એક દાખલો તમને હોમવર્કમાં આપું પણ હોમવર્કમાં નહીં અત્યારે જ વિડિયો પછી પોઝ કરો અને એનો મને જવાબ કયો કેટલો આવશે તો અહીંયા કંઈક આ રીતે છે
I, કરંટ I, અહીંયા કરંટ I, રેડિયસ R. આ અહીંયા બંને તાર અહીંયા એકબીજા ઉપરથી આમ જતા હતા, પણ અહીંયા મેં થોડો ગેપ રાખ્યો છે. પણ તમે આદર્શ સ્થિતિમાં ગેપ નથી, આમ સીધો અનંત લંબાઈનો તાર છે એમ કલ્પના કરી શકો. તો આ એક અનંત લંબાઈનો તાર અને બીજું આ રિંગ. આ રિંગને કારણે અને એક આ અનંત લંબાઈનો તાર, એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. પણ પહેલા તમે નક્કી કરજો આની દિશા કઈ આવે, પછી તમે આ O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવજો. બરાબર છે? અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો એ પછી પહેલા દિશા નક્કી કરજો કે કેવી દિશામાં બંને છે, અને પછી સરવાળો કરવો કે બાદબાકી કરવો એ તમે નક્કી કરીને કહેજો મને. ઓકે, ચાલો તો નોટ કરી લ્યો, આ નોટ કરી લ્યો. ચાલો તો હવે ફરી પાછા અહીંયા 3 પ્રોબ્લેમ તમારી સામે મૂક્યા છે. આ પ્રોબ્લેમ હું સોલ્વ કરાવું છું અને આ તમારે જાતે કરવાનો છે. એટલે આમાં આની જેવું જ અહીંયા છે, ખાલી દિશામાં તમારે ફેરફાર આવશે, એ જોજો. ઓકે, તો અહીંયા મિત્રો આ એક અર્ધ અનંત લંબાઈનો તાર છે. આ ચાપ છે અને આ પણ એક અર્ધ અનંત લંબાઈનો તાર છે. આ બધાને કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તો એ 3 વસ્તુ થઈ. આને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે B1, આને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 અને આ ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B3. જેટલી વસ્તુ હોય બધા માટેના ચુંબકીય ક્ષેત્ર ગણવા પડે, દિશા નક્કી કરવી પડે, અને દિશા નક્કી કર્યા પછી એનો તમારે સરવાળો કરવો, બાદબાકી કરવું, પાયથાગોરસ વાપરવો કે વેક્ટરના નિયમો વાપરવા, એ દિશા ઉપરથી તમે નક્કી કરી શકો. ઓકે, ચાલો તો પહેલા અર્ધ અનંત લંબાઈનો તાર અને તારના આ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બરાબર? તો અર્ધ અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 બંનેના સરખા હશે, અને એ છે μ0I/4π. ડિસ્ટન્સ આ ડિસ્ટન્સ થઈ જશે R. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે કે બહાર આવશે નક્કી કરીએ. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, અહીંથી આગળ અંદર જશે ને અહીંથી બહાર આવશે. પણ આપણે ગોતવાનું છે અહીંયા આ વિસ્તારમાં, તો અહીંથી અંદર જશે. તો આ અર્ધ અનંત લંબાઈને કારણે અંદર જશે, અને આને કારણે તમે વિચારો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, અહીંથી આગળ અંદર જશે. તો આ બંનેને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જ આવશે. ખ્યાલ આવે છે? અહીંયા અંદર જશે આગળ, અહીંયા આમ આવી જશે. પ્રવાહ આમ છે તો આમ આવશે, અહીંયા આમ આવશે. તો અહીંયા બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે. આ તાર માટે વિચારો તો આ ચાપ છે, તો વર્તુળાકાર માર્ગ માટે આપણે સમઘડી વિષમઘડી નક્કી કરીએ. તો આ કઈ દિશા આવશે? આ દિશા આવશે વિષમઘડી, અને વિષમઘડી હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે. તો બહાર આવે એટલે ચાપ B3. તો B3 = μ0I, અને આ એંગલ થઈ જશે π/4π. રેડિયસ છે R, અને આને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હશે. અચ્છા, બહાર આવે, અંદર જાય છે, બે વિરુદ્ધ દિશામાં છે, તો બંનેની કરવી પડશે બાદબાકી. પાઈ પાઈ કેન્સલ થઈ જશે. તો અહીંયા B = હવે તમે વિચારજો અહીંયા કે બહાર આવે છે કેટલું છે? μ0I/4R છે, અને અંદર જાય છે કેટલું છે? તો કે μ0I/4πR. અહીંયા 2 લાગશે કારણ કે 2 છે, તો 2μ0. તો અહીંયા તમે 2μ0/4πR છે, અને અહીંયા μ0I/4πR છે. એટલે આ વધારે હશે તો આમાંથી આપણે બાદ કરશું. અહીંયા B1 + B2 - B3. અંદર જતી દિશા મેં પ્લસ લીધી છે, અને બહાર આવતી દિશા મેં માઈનસ લીધી છે. આનાથી ઉલટું કરો તો પણ કઈ વાંધો નથી. અચ્છા, B1 અને B2 તો બે સરખા હશે, તો μ0I/4πR વત્તા μ0I/4πR. 2 ટાઈમ લખવું હોય તો તમે લખી શકો -B3. B3 એટલે μ0I/4R. આમાંથી μ0I/4R કોમન લઈ શકાય. તો અહીંયા આપણે લઈએ
B is equal to mu 0 I upon 4R કોમન લ્યો તો અહીંયા રહેશે 1 plus 1 એટલે mu 0 I upon 4R કોમન છે તો અહીંયા 1 upon pi plus 1 upon pi 1 upon pi plus 1 upon pi minus આ તો આખું કોમન લીધું છે એટલે આ થઈ જશે 1 ઓકે તો અહીંયા થઈ જશે mu 0 I upon 4R અહીંયા સોરી R આવશે 4R 1 upon pi plus 1 upon pi એટલે 2 upon pi minus 1 અહીંયા તમે લખી શકો 2 minus pi upon pi પછી તમારો જવાબ માઈનસ આવે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી માઈનસ આવે તો એનો અર્થ એમ છે કે આ માઈનસ પદ લીધું છે b3 તો ફાઇનલી જે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ બહાર આવતી દિશામાં હોય બરાબર એટલે અહીંયા કદાચ માઈનસ આવે તો એમાં ચિંતા કરવાની નથી ઓકે તો આ તમારો આન્સર આવશે નોટ કરી લો આ જ રીતે આના માટે તમે જવાબ મેળવી શકો અહીંયા દિશા ક્યાં આવશે અંદર અહીંયા પણ અંદર પણ આ જે છે વિષમઘડી સમઘડી દિશામાં છે તો એને કારણે અંદર જશે તો 3 ને 3 ને કારણે અંદર જશે એટલે અહીંયા તમારે 3 ને 3 નો સરવાળો કરવો પડશે b1 b2 b3 બરાબર તો આ તમારે હોમવર્કમાં કરવાનું નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ તો અહીંયા ફરી પાછું આ એક રિંગ છે અને અહીંયા O પાસે તાર બે છે O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ઓકે તો આ એક તાર જેને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 આ રિંગ એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 આ ત્રીજો તાર એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B3 પણ આ જે બિંદુ છે તમે જુઓ તો આ તારની અક્ષ ઉપર આવી ગયું તો આને કારણે ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે 0 અચ્છા આની અક્ષ ઉપર નથી જો આ તો તમે આમ આગળ લ્યો તો આ અક્ષ ઉપર નથી બરાબર એટલે આ અર્ધનંત લંબાઈનો તાર થઈ ગયો તો અર્ધનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લેશું B1 B1 is equal to mu 0 I upon 4 pi R ઓકે અને બીજું આ રિંગ છે તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ પહેલા આપણે દિશા નક્કી કરી લઈએ અર્ધનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા પ્રવાહની દિશા છે તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો અહીંથી આગળ આગળ જશે અહીંથી બહાર આવશે તો O પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હશે અને B2 રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu 0 I upon 2R હવે અંદર હશે બહાર તો આની દિશા નક્કી કરીએ તો આ કઈ દિશામાં પ્રવાહ છે વિષમઘડી હોય તો બહાર આવતી દિશા તો આને કારણે પણ બહાર આવે છે અને બે ને કારણે જો બહાર આવતો હોય તો આપણે કરવું પડશે સરવાળો b b1 b2 अच्छा b mu 0 I upon 4 pi r વત્તા mu 0 I upon 2r અહીંથી તમે mu 0 I કોમન કાઢી અને આનો સાદુરૂપ છે એ આપી શકો અને ફાઇનલી ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં હશે ઓકે તો આ રીતે આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકાય નોટ કરો હજુ એક બે પ્રોબ્લેમ લઈએ આપણે લાસ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ અહીંયા આ રીતે એક ચાપ બીજી ચાપ આ વાયર આપણને આપેલા છે અને અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો આ જે તાર છે એની અક્ષ ઉપર બિંદુ છે આ તારની પણ અક્ષ ઉપર બિંદુ છે એટલે આને કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં હવે આ જે ચાપ છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને આપણે કહીશું B1 ચાપને કારણે છે અચ્છા આ ચુંબકીય ક્ષેત્ર અંદર છે કે બહાર છે તો અહીંયા તમે જોઈ શકો કે આની દિશા છે સમઘડી દિશા છે સમઘડી દિશા હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ કે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે આને કારણે ચુંબકીય ક્ષેત્ર B2 આ પણ એક ચાપ છે અને ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર તો આ વિષમઘડી દિશા આવી
બરાબર. વિષમઘડી દિશા હશે તો આને કારણે બહાર આવતી દિશામાં હશે. એકને કારણે અંદર જાય છે, એકને કારણે બહાર જાય છે, તો ઓબ્વિયસલી આપણે બંનેની બાદબાકી છે એ કરવી પડે. તો નાની ચાપમાંથી મોટી ચાપ બાદ કરશું, આપણે વાત થઈ ગઈ એમ. ઓકે, તો ફાઇનલી ચુંબકીય ક્ષેત્ર B is equal to B2 minus B1. ઓકે, B2 એટલે નાની ચાપ આપણે લઈએ તો r ત્રિજ્યાની ચાપ μ0I, આનો એંગલ જે છે 60 છે એટલે કે π/3 upon 4πr માઇનસ આનો એંગલ જે છે એ પણ 60 છે પણ ત્રિજ્યા 4r છે, તો μ0I upon 4πr અને એંગલ r ની બદલે અહીંયા લેવું પડશે આપણે 2r અને એંગલ થશે આનો π/3. હવે અહીંયાથી જે કોમન નીકળતું એ કોમન લઈ લઈએ આપણે. પાઈ કેન્સલ થઈ જશે, અહીંયા પણ પાઈ કેન્સલ થઈ જશે, 4 તેરી 12, μ0I upon 12r કોમન લઈએ તો અહીંયા રહેશે 1 માઇનસ અહીંયા 4 તેરી 12 કોમન નીકળી ગયું છે, μ0I upon કોમન નીકળશે તો અહીંયા 1/2 રહેશે, તો μ0I upon 12r 1 minus 1/2 that is 1/2 or final answer આવશે μ0I upon 24r is equal to B. પછી આની દિશા કઈ લેશું તો નાની ચાપ માટે જે હશે એ બહાર આવતી દિશા એટલે ડોટ. ઓકે, તો હવે આવા જુદી જુદી રીતના તાર અને બીજા જે કઈ કામ વર્ક આવે તો તમે કરી શકો. બરાબર, એક આવો દાખલો તમને હોમવર્કમાં આપું. અને ત્રિજ્યા છે એ r છે, આમ અનંત લંબાઈનો તાર છે, અહીંયાથી કરંટ આવે છે I. તો O પાસે તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. તો આ એક તાર છે, આ ચાપ છે અને આ એક બીજો તાર છે. તો આ જે ચાપ તાર છે એની અક્ષ ઉપર બિંદુ છે એટલે આને કારણે ચુંબકીય ક્ષેત્ર 0 હશે. તો આ રિંગ અથવા સોરી ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ એક અર્ધઅનંત લંબાઈને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે સરવાળો કરવો કે બાદબાકી કરવી એ દિશાને આધારે તમે નક્કી કરીને